હકાભાઈએ જે બ્લેમ કર્યો છે એવા બ્લેમ તો આ આંદોલનને તોડવા માટેના અનેક આવવાના છે. કારણ કે છેલ્લા 10 દિવસથી અનિયન ચહેરાઓ, માફિયાઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ આંદોલનને તોડવા માટે, વીખવા માટે ઉતારી દીધા છે. કરોડો રૂપિયાની લાલચો આપવામાં આવે છે. મને પણ અનેક ઓફરો અનિયન ચહેરા દ્વારા કરવામાં આવી છે. પહેલાં 2-5 કરોડથી ચાલુ થઈ હતી, આજે 20-25 કરોડ સુધી પહોંચી છે. આ ઓફરો નહીં સ્વીકારાતા ત્યારબાદ ધાક ધમકીઓ પણ આવી છે. જોઈ લેશું, આમ કરી નાખશું, ટાંટિયા તોડી નાખશું. ત્યારબાદ એવી વાત મારી નાખવાની અનિયન ચહેરા દ્વારા વારંવાર ધાક ધમકીઓ પણ આપવામાં આવી છે. આપના મીડિયા માધ્યમથી મેં ઘણી બધી ચેનલોમાં આજથી 5 દિવસ પહેલાં આ મેસેજ આપેલો છે કે મને એન્કાઉન્ટર કરવાની છેલ્લે કે સરકાર દ્વારા તમારું એન્કાઉન્ટર પણ થઈ શકે છે, આવી ધમકીઓ આપવામાં આવી છે. એટલે આજે ગુજરાતના તમામ ખેડૂતોનું જે સમર્થન મળી રહ્યું છે, સરકારશ્રીમાં પ્રેશર થયું છે અને કાલે જ કેબિનેટમાં આની ચર્ચા થઈ છે અને મૌખિક કાલે જ કૃષિ મંત્રીએ રજૂઆત કરી છે. એટલે ક્યાંક ને ક્યાંક સરકાર આ ઉપવાસ છાવણીથી, કિસાન આંદોલનથી દબાણી છે અને દેવા માટે મજબૂર થઈ છે. તો એમને ન્યાય આપવાની મનસા હોવાથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આજ સુધી કોઈને કંઈ પીરસ્યું જ નથી, એટલે એને આપવું નથી એવી મનસા એની સ્પષ્ટ થાય છે. એ આ આંદોલન તોડવા માટેના તમામ સામદંડ ભેદની નીતિ અપનાવી રહી છે. આવનારા સમયમાં આથી પણ મોટા બ્લેમ થઈ શકે છે. મારા ઉપર ખોટા કેસ દાખલ થઈ શકે છે અને મારા ઉપર હત્યાનો પ્રયાસ પણ થઈ શકે છે. તો ટૂંક સમયમાં જ હું મોરબી એસપી સાહેબને મારા પ્રોટેક્શન માટે હું આજે જ બપોર પછી પ્રોટેક્શન માટેની અરજી કરવાનો છું અને મારું પ્રોટેક્શન માગવાનો છું. એ પુષ્ટિ કરી શકે છે, એફએસએલ કરી શકે છે. આજે વાત કોઈ ગોળ થઈ હોય, હકાભાઈએ વાત કરી હોય કે હું ક્યાંયથી દાન ભંડોળ લઈ આવું કે પાર્ટીમાંથી પૈસા લઈ આવું અને આપણે આ ખેડૂત આંદોલનમાં વાપરી નાખશું, એને પાઘડી પહેરવી હતી અને મોટું થવું હતું, આ ગામની સમિતિને સાથે લઈ જઈને સરકારમાં સમાધાન કરાવવું હતું. તો આ સમિતિની માગણીઓ હતી કે ભાઈ અમારી 3 માગણીઓ છે. હકાભાને પણ કીધું કે આ 3 માગણીઓ તમે લેખિતમાં લઈ આવો. હકાભાને ડાયરો કરવા માટે આમંત્રણ મેં આપ્યું હતું, એ ડાયરો કરવા માટે આપ્યું હતું. હકાભાઈએ સ્વૈચ્છિક સમર્થન જાહેર કર્યું છે. અમે કોઈએ નથી કીધું કે તમે અમને સમર્થન આપો. હકાભા રંગમાં આવી ગયા, પબ્લિક જોઈ અને એને જાહેરાત કરી કે મારું ખેડૂતોને સમર્થન છે. જો ખેડૂતોને સમર્થન હોય તો આવા કાવા દાવા ના કરવાના હોય, ખેડૂતોની પીડા સમજવાની હોય અને પાઘડી પહેરી અને આગેવાની લેવાની જીદ ના કરવાની હોય. હવે એની જીદ હતી કે આ સમિતિને લઈને હું સરકારમાં જાઉં, આગેવાની લઉં અને વરબાપ બનું. તો સીધી ક્યાંય પણ થાળી તૈયાર મળતી નથી. હોટલમાં મળે પૈસા દઈને, બાકી જમવાની થાળી બનાવી હોય તો એના માટે મહેનત કરવી પડતી હોય છે. એટલે હકાભાના જે બ્લેમ છે એ એની જગ્યાએ છે ને એથી મોટા બ્લેમ હજી આવશે આ આંદોલનને તોડવા માટેના. સ્પેશિયલ કરી શકે છે, કેસ કરી શકે છે, મને મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે અને મારી પાસે ઓડિયો નથી, કારણ કે હું કોઈ દિવસ કોઈ પણ વ્યક્તિના રેકોર્ડિંગ કરતો નથી. એ હકાભાનો વિષય છે, તમે હકાભાને જઈને પૂછો. મારો અવાજ નથી એની હું જવાબદારી સાથે કહું છું.